નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભાઓ અંતર્ગત શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠકનું આયોજન વિધાનસભા સહ કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે દાહોદના પ્રભાસી સતીશભાઈ પટેલ હાજર રહ્યા હતા। સંગઠનમાં ભાજપ હંમેશા કંઈક ને કંઈક નવું કરતી આવી છે। મજબૂત સંગઠન જ ભાજપની ઓળખ છે અને સંગઠન થકી જ ભાજપ તમામ ચૂંટણીઓમાં જ્વલંત વિજય મેળવતું આવ્યું છે। ત્યારે નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભાઓ અંતર્ગત શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠકનું આયોજન વિધાનસભા સહ કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે દાહોદના પ્રભારી સતીશભાઈ પટેલ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત કરવામાં આવે તો એક શક્તિ કેન્દ્રની અંદર 3 થી 4 જેટલા બૂથો આવતા હોય છે। આ તમામ બૂથોની જવાબદારી શક્તિ કેન્દ્રના સંયોજકોની રહે છે। પ્રદેશ તરફથી હાજર રહેલા સતીશભાઈ પટેલ દ્વારા જિલ્લાની 4 વિધાનસભામાં આવતા શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને જરૂરી માહિતીઓ મેળવી હતી। આ બેઠકમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 3 ધારાસભ્યો આરસી પટેલ, નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આખા ગુજરાતની અંદર નવા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોની જે નિયુક્તિ થઈ છે એમના પરિચયની બેઠક આજે નવસારી જિલ્લામાં 4 વિધાનસભામાં બેઠક મેં પૂર્ણ કરી છે। વાંસદા, જલાલમપુર, નવસારી અને ગણદેવી 4ની અંદર શક્તિ કેન્દ્રના જે નવનિયુક્ત ઇન્ચાર્જો બનાવ્યા છે એમની બેઠક લીધી અને એમને જવાબદારીમાં પૂર્વ જવાબદારીમાં શું કામગીરી કરી હતી, અત્યારે શું કામગીરીમાં છો, ભૂતકાળમાં ચૂંટણીઓ લડ્યા હતા, નહોતા લડ્યા, પર્સનલ એક શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જને અમે રૂબરૂ ઊભા થઈ આ બધી માહિતી મેળવી છે અને એમને માર્ગદર્શન પણ આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન એક અતિ મહત્વનો વિષય છે, મુદ્દો અતિ મહત્વનો હોદ્દો છે। પાર્ટી સંગઠનથી આજે આખા દેશની અંદર મોટામાં મોટી પાર્ટી 12,500 કરોડના સદસ્યવાળી પાર્ટી છે ને ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે। પાર્ટી વધારેમાં વધારે આનાથી મજબૂત બને એના માટે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો ગઈ વખતે તાલુકા પંચાયત સુધી હતા, એમાંથી હવે 4 બૂથ, 5 બૂથ, 3 બૂથના શક્તિ કેન્દ્રો બને, જેથી કાર્યકરોને કામગીરી વેચીને આપવામાં આવે અને કાર્યકરો સારી રીતે વધુ તાકાતથી કામ કરે એ રીતે આ વખતે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો બનાવવામાં આવ્યા છે। એક શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને 3 બૂથ, 4 બૂથની જવાબદારી આપવામાં આવી છે। એ લોકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે ભાઈ નીચે તમે જઈ બૂથના પ્રમુખોની બેઠક લેવાની, પેજ સમિતિના સભ્યો બનાવ્યા છે એમની બેઠકો લેવાની, કાર્યકરોની ઘરે જવાનું, એમને મળવાનું, પાર્ટીના જે કાર્યક્રમો આવે છે એ વિશે માહિતી આપવાની, પાર્ટીએ જે કામો કર્યા છે કેન્દ્ર સરકારથી માંડી ગુજરાત સરકારના કામો એની પણ વિસ્તૃત માહિતી આપવી। આ રીતે તમામ માહિતી અમે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોને આપી છે અને એમની પાસે પણ આપણે લીધી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।